તો જય માતાજી મિત્રો, અમે પહેલો વ્લોગ બનાવીએ છીએ. એમાં અમે 70 કિલોમીટર કાપીને પેચ્છા વ્લોગ બનાવવા આવ્યા છીએ માતાજીનો. તો જોઈ લો, અમે 70 કિલોમીટર કાપીને આવી ગયા છીએ મરતોલી. અમે નિકુલને બી આવી ગયા છીએ, નિકુલ ઠાકોર, મેહુલ ઠાકોર. તો અમારા નિકુલભાઈ માનું સ્વાગત કરશી બોટથી ધોઈને કાઢો. નિકુલભાઈ જુઓ, જય મા ચેહર. જેના ઘેર થાય ચેહર ની મેહર, એના ઘેર લીલા લહેર. જય ચેહર માં, જય મા ચેહર. 0.4 કિલોમીટર છે, તમે જુઓ. અમીરભાઈ તમે ધોઈ નાખો. અમે ધોઈએ. કરો હો માણસ મરતોલી. જય ચેહર માં, જય મા ચેહર. તારો હાથ રાખજે માથા ઉપર. અમારો અમે પેલો વ્લોગ બનાવ્યો છે. જય મા ચેહર આટલી શરૂઆત કરી છે અમે. અમે આગળ જશું માના દર્શન કરવા. તમારે ફૂલ વ્લોગ બતાવીએ. તમે વ્લોગમાં જોડાયા રહો. તમારે માના દર્શને કરાવીએ, ચાય પીવડાવીશું માને, અને જમવાનું પણ બતાવશું. અમે જમવામાં જઈએ તો એક વિડીયો બનાવવા દો માના મંદિરમાં, તો વિડીયો બનાવશું. પછી જે હશે તમને આગળ કહેશું અમે. જય માતાજી, જોડાયા રહો. તો મિત્રો આવી ગયા છે મરતોલી, માતાજીનું સ્વર્ગ, મા ચેહરનું સ્વર્ગ. અમારું સ્વર્ગ કહેવાય હારી. અમે દર્શન કરવા માટે ખાસા કિલોમીટર કાપીને આવ્યા છીએ. તો ચાલો તમને બધું બતાવીએ, માના દર્શન કરાવીએ, અંદર વખડીના દર્શન કરાવીએ. તો જોડ્યા રહો. એ આગળ જઈએ, તમને વખડી તો દેખાય જ છે. પહેલાં આપણે માના દર્શન કરશું, માને પગે પડશું, માના થોડી આશીર્વાદ લેશું. વખડી દેખાય જ છે તમને, એ જોઈ લો. માના દર્શન કરી લો. જે માગવું હોય તમારે માજી લો. માના દયાથી જે હશે તમને મળી જ જશે. દેખાય છે? જય મા ચેહર. બોલો ચેહર માની જય. તો જુઓ, અમે દર્શન કરી દીધો. અમારા નિકુલભાઈ દર્શન કરવા જઈશું. એ દર્શન કર્યા હવે નિકુલભાઈ હવે શું માગે છે, એમની મનની વાત એના મનમાં જ રહેશે. મનની વાત તો એ રાખવાય નહીં. તો ચાલો હવે તમને વખડીના દર્શન કરાવીએ. આ વખડી તો મિત્રો ચાલો તમને 900 વર્ષથી પણ જૂની વખડીના દર્શન કરાવીએ. જુઓ, આ વખડી છે 900 વર્ષથી જૂની પણ વખડી મને માનવામાં આવે છે. અહીં દીવો ચાલુ છે. જુઓ, અંદર તો નહીં જવા દે, બહારથી જ આપણે દર્શન કરી લો. દેખાય જ છે, મોટી ધજા તમને દેખાતી જશે. તો મિત્રો જુઓ, આ મંદિર છે, એને દર્શન કર્યા અમે. જુઓ પાછળ તમે, આ રહી વખડી 900 વર્ષથી પણ જૂની. આના ઉપર માં સાક્ષાત દર્શન કરવા આવે છે. તો તમારો નસીબ હોય તો તમને દર્શન કરવા મળે. તો જુઓ, આ રહી 70થી 80 ફૂટની લોબી ધજા છે. તમે જોઈ હોય તો કમેન્ટ કરજો વિડીયોમાં. તો જુઓ, ધજા બહુ લોબી છે. અમે તો જોઈ, અમે અંદાજો લગાવી 70-80 ફૂટની હશે. પછી તમને અમારે એટલું જેટલું માપ કીધું એટલું ખબર પડી પછી. તો તમે જોઈ જ શકો છો, માના પબ્લિક બહુ આવે છે રોજ દર્શન કરવા. તમે આવો તો માની પ્રસાદી અવશ્ય લો. તો માની પ્રસાદી લીધા વગર કોઈએ જવું નહીં. અને જોઈ લો, તમને હવે હિંચકાના દર્શન કરાવીએ તમને. અમે તો જાતે હિંચકો પ્લે કર્યો. આપણે ગુરુજીને એ પૂરો હિંચકો ખવડાવી દીધો. આમાં બાજુમાં તમને 5 લાડુ તો દેખાતો જ છે. એનો ઇતિહાસ તમને ખબર હોય તો કમેન્ટ કરો. જોઈ લો, 5 લાડુ તમને દેખાય છે.
જેને પણ દેખાના હોય કમેન્ટ કરજો. તો જોઈ લો, અરે આ ભુવાજી છે જે જોઈ લો. આગળ તમને બતાવીએ, આ પણ ભુવાજી જ છે. એમનું નામ મને નથી આવડતું, નીચે લખ્યું છે, તમે જોઈ લો નામ. બાજુમાં જુઓ, તમે ગાડી દેખાય છે. હાલ ભુવાજી જે બેઠે છે એ ભુવાજી હાલ હાજર નથી. આવે તો આપણો વિડીયો બનાવીએ એવાનું, પણ એ નથી એટલે આપણે એ વિડીયોમાં નહીં લઈ શકીએ. એના માટે અમે પાછા થોડો ઇતિહાસ તમને જણાવીએ. તો જુઓ, 5 લાડુના ફોટા પાડી રહ્યા છે બધા. 5 લાડુ 1996ની વાત છે, જેમાં માતાજીનો પ્રસંગ કરેલો, જેમાં લાડવા ખૂટેલા અને માતાજીને એવા આશીર્વાદ આપેલા કે મારી 5 ફૂટ લોબી ધજા તમે ઢોકી દો તો લાડવા ખૂટશે નહીં. પછી બધા સાક્ષાત માતાજીનો પરચો આપેલો. હજી 5 લાડુ વધ્યા હતા. લાડુ એટલા બધા હતા તે આજુબાજુના ગામમાં પણ વેચ્યા હતા, અને છેલ્લા 5 લાડવા વધ્યા હતા એ હજી પણ એમના એમ છે, તમે આવીને જોઈ શકો છો. તો જોઈ લો, આપણો વ્લોગ આટલો જ હતો. અમે બીજું તમને નહીં બતાવી શકીએ એટલે માફ કરજો. જય માતાજી.